આંખમાં આંસુ સાથે ગુસાઈજીના પગ પકડી લીધા. કૃપાનાથ, મોટી કૃપા કરી. બાકી તો છોકરો અહીંયા શ્રીનાથજીની સેવામાં હતો, ત્યાં ઠાકોરજીએ સેવામાં લઈ લીધો. કુમનદાસજીની જ કથા છે ને. ગિરિરાજની તળેટીમાં હતા, ત્યાં કોકે આવી અને સમાચાર આપ્યા કે શ્રીનાથજીના ગૌશાળામાં ગાયોની સેવામાં કુમનદાસજીના પુત્ર ત્યાં હતા અને એને સાપ કરડ્યો, એનું મૃત્યુ થયું. કોકે આવીને સમાચાર આપ્યા કે તમારા દીકરાને સાપ કરડ્યો અને એનું મૃત્યુ થયું. એ સાંભળતા જ કુમનદાસજી મૂર્છિત થઈ ગયા. સમાચાર જઈને કોઈ કે ગુસાઈજીને પહોંચાડ્યા. શ્રીનાથજીની સેવા પહોંચી અને પછી ગુસાઈજી પધાર્યા. વિઠ્ઠલનાથજી ભીડ થઈ ગઈ હતી આજુબાજુ. દંડવતી શિલા પાસે મૂર્છિત થઈને પડ્યા છે કુમનદાસજી. શ્રી ગુસાઈજી આવ્યા એટલે આમ ભીડમાંથી જગ્યા થઈ ગઈ. શ્રી ગુસાઈજી મૂર્છિત કુંભનદાસજી પાસે ત્યાં આવ્યા. એમાં કોક બોલ્યું કે પુત્ર શોક તો, પુત્રના મૃત્યુનો શોક તો વૈષ્ણવને કેવો આઘાત આપે છે. મૂર્છિત થઈ ગયા. શ્રી ગુસાઈજી માત્ર બોલનારના તરફ જોઈને થોડુંક હસ્યા અને પછી મૂર્છિત કુંભનદાસના કાનમાં કહ્યું કે કુંભનદાસ, તમે ચિંતા ન કરો. પુત્ર મૃત્યુ પામ્યો એટલે સૂતક લાગ્યું, ને સૂતક લાગ્યું એટલે તમને શ્રીનાથજીના દર્શન માટે મંદિરમાં પ્રવેશ નહીં મળે. આ વસ્તુનો આઘાત તમને લાગ્યો અને તમે મૂર્છિત થઈ ગયા, પણ તમને દર્શન મળશે. તમને ઠાકોરજીની ઝાંકી કરાવશે. અને કુંભનદાસજીની મૂર્છા વીતી, જાગ્યા. આંખમાં આંસુ સાથે ગુસાઈજીના પગ પકડી લીધા. કૃપાનાથ, મોટી કૃપા કરી. બાકી તો છોકરો અહીંયા શ્રીનાથજીની સેવામાં હતો, ત્યાં ઠાકોરજીએ સેવામાં લઈ લીધો. મુક્ત કરવામાં નહીં તો સામાન્ય રીતે મંદિરમાં ન જવાય. દેવ સેવા માટેનો અધિકાર સૂતક સમય નથી હોતો. અશૌચ છે. વૃદ્ધિ અશૌચ, જનના શૌચ કે મરણા શૌચ. બાળકનો જન્મ થાય ત્યારે પણ અશૌચ લાગે, સૂતક લાગે. કોઈનું મૃત્યુ થાય પરિવારમાં તો પણ અશૌચ લાગે, એનું સૂતક લાગે. એ દરમિયાન દેવ પૂજા ઇત્યાદિ ન થાય. પણ વૈષ્ણવ ક્યાં પૂજા કરે છે? એ તો સેવા કરે છે. પૂજામાં ને સેવામાં ફરક છે. વૈષ્ણવ ને ઠાકોરજી બિરાજે એ ક્યાં મંદિર છે? એને તો હવેલી, નંદાલય છે, ઘર નંદ બાવા. આવું કઈક થાય ત્યારે તમે તમારા છોકરાને બહાર મૂકી આવો છો. આ ભાવ પુષ્ટિ વાળો ભાવ. આજે નાથ દ્વારામાં જેને અશૌચ હોય તો ત્યાં પાછળ એક બારી રાખી છે વૈષ્ણવ માટે. અને એ મંદિરની આમ ભલે બાર હોય પણ એ બારીમાંથી એ ઠાકોરજીની ઝાંકી કરી લે. શ્રીનાથજીના દર્શનથી વૈષ્ણવને વંચિત રાખવામાં આવે. આ કેવો અદ્ભુત ભાવ છે. હું તો આઠે સમા કેરી ઝાંકી રે કરું. મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું, જીવન સફળ કર્યું. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી શ્રી મહાપ્રભુજી. એ હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો નિત્ય વિઠ્ઠલ સેવા રે કરું. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો આઠે સમા કેરી ચાકી 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 રે કરું. મેં તો ચિતડું ચરણ ધર્યું જીવન સફળ કર્યું. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. કદી ના મળે. આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. વારે વારે માનવ દેહ કદી ના મળે. વારે વારે માનવ દેહ કદી ના મળે.
આજથી લગભગ કદાચ 30 વર્ષ પહેલા મને યાદ છે, મુંબઈની કથામાં, મલાડની કથામાં આ ભજન, આ પદ પહેલી વાર ગવાયું. અને પછી પોરબંદરની કથામાં ગવાયું. અને પછી આ જે ભજન ઉપડ્યું દેશ વિદેશમાં, આખી પુષ્ટિ સૃષ્ટિમાં. હવે તો કોઈ પણ કાર્યક્રમ આ ભજન વિના લગભગ પૂરો થતો જ નથી. આટલું પોપ્યુલર તમારી ભાષામાં કહીએ તો થઈ ગયું. પછી અમુક ઠેકાણે તો હું સામે બેઠો ને એટલે પછી કલાકારો બધા આ ભજન ગાય એટલે એમ કે ભાઈશ્રીની સામે ભાઈશ્રીનું બનાવેલું ભજન ને ભાઈશ્રી દ્વારા પ્રસ્તુત થયેલું ભજન અમે પ્રસ્તુત કરીએ છીએ. મારે કેવું પડે, મારું બનાવેલું નથી આ. હા, ગાયું ને પછી ઉપડ્યું એ વાત બરાબર, પણ મને મળેલું આ મહારાષ્ટ્રમાં અમરાવતીમાં કથા કરતો હતો ત્યાંથી મેં કીધું ને મારે તો પીરહવાનું જ કામ, અમે તો પીરહણિયા. કોકે બનાવેલી આઈટમ છે પણ મને તે ગમી, મેં થોડી ચાખી, પછી મને એમ થયું કે હાલો આ પીરસો. બહુ સરસ ભાવ છે. પણ એ કથાના મંચ ઉપરથી, કથાની વ્યાસપીઠ ઉપરથી આ અપાયું. એક આ અને એક બીજું, મીઠે રસ સે ભર્યોડી રાધા. हे वृंदावन में धूम मचावे बरसा नारी छो, ब्रज धाम राधा जो की राजधानी लागे. मीठे रस से भरोड़ी राधा रानी लागे. આ એ આપણું બનાવેલું નહીં, વ્યાસપીઠે ઉપાડી લીધું એને. એવું ઉપડ્યું કે બધે પહોંચી. એટલે પછી ઘણા તો એમ પાછા આવીને કહી જાય ભાઈ શ્રી આવડું અમારું ગાવ ને તમે. એટલે એને કેવું પડે કે એમ નહીં ઉપડે, એ તો સહજ રીતે કૃષ્ણ અંદરથી ગદબદિયા કરે. અને ક્યારેક આમ થઈ ગયું તો વળી થઈ ગયું. અને ત્રીજો ઉપડી ગયો આંબો, નહીં તો હાવ આમ મુરઝાઈ ગયો તો. પણ પછી ઉપડ્યો એવો પાછો જીવતો થઈ ગયો, પાછો કોળી ગયો. આંબો અખંડ ભુવન. ચોથું પછી આ જો કેટલાક આમ ઠાકોરજીએ સ્વીકારી લીધેલા એવા પદો. જુઓ મંગલ ઘંટ સંભળાય મોહન માર
સંભળાય મોહન મારો આવે છે. એની સ્વારીના પડઘા સંભળાય